રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયા હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે। સોમાબાઈનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ માતાજીના માંડવામાં અતૂટ શ્રદ્ધા સાથે ધૂણતા જોવા મળી રહ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે સોમાભાઈ ભક્તિભાવમાં લીન થઈને પોતાના વાંસામાં લોખંડની સાંકળો ઝીકી રહ્યા છે। સોમાભાઈ માતાજીના અનન્ય ભક્ત હોવાની સાથે પોતાના સમાજમાં પણ મજબૂત પકડ અને લોકચાહના ધરાવે છે। સંગઠનમાં નિમણૂક બાદ તેમનો આ પરંપરાગત ભક્તિનો અંદાજ કાર્યકરો અને લોકોમાં કુતૂહલનો વિષય બન્યો છે। ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયાનો માંડવામાં ધૂણતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચાઓ જોવા મળી છે। જો કે તેઓ માતાજીના માંડવામાં અતૂટ શ્રદ્ધા સાથે આ ધૂણતા જોવા મળી રહ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે સોમાભાઈ ભક્તિભાવમાં લીન થઈને પોતાના વાંસામાં લોખંડની સાંકળો ઝીકી રહ્યા છે। સોમાભાઈ માતાજીના અનન્ય ભક્ત હોવાની સાથે પોતાના સમાજમાં પણ મજબૂત પકડ અને લોકચાહના ધરાવે છે। સંગઠનના નિમણૂક બાદ તેમનો આ પરંપરાગત ભક્તિભાવનો જે અંદાજ છે તે જોવા મળ્યો। તેના કારણે કાર્યકરો અને લોકોમાં કુતૂહલ સર્જાયું છે, કુતૂહલનો વિષય બન્યો છે કે આવું તેવું શા માટે કરી રહ્યા છે। તેઓ સમાજના લોકો માટે અનેક કાર્યો કરે છે અને સમાજમાં પણ મજબૂત પકડ ધરાવે છે। તેમનો સ્વભાવ ખૂબ જ સારો છે અને લોકચાહના ધરાવતા નેતા તેમનો આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ સોમા ભાલિયાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। માતાજીના માંડવામાં તેઓ ધૂણતા જોવા મળી રહ્યા છે। તેઓ માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। માતાજીના માંડવામાં તેમની અતૂટ શ્રદ્ધા સાથે આ ધૂણતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સોમાભાઈ ભક્તિભાવમાં લીન થઈને પોતાના વાંસમાં લોખંડની સળીઓ પણ સાંકળો માણી રહ્યા હોય તેવો આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકો માટે આ દ્રશ્યો છે તે કુતૂહલતા ભર્યા જોવા મળી રહ્યા છે। સોમાભાઈ માતાજીના અનન્ય ભક્ત હોવાની સાથે પોતાના સમાજમાં પણ મજબૂત પકડ અને લોકચાહના ધરાવે છે। તેઓ આવું શા માટે કરી રહ્યા છે તેના કારણે લોકોમાં ચર્ચા જાગી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, સોમાભાઈનો જે વિડીયો છે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। માતાજીના માંડવામાં અતૂટ શ્રદ્ધા સાથે ધૂણતા જોવા મળી રહ્યા છે, પોતાને સાંકળો મારતા જોવા મળી રહ્યા છે। આ વિડીયો અંગે હાલ શું સત્ય બહાર આવી રહ્યું છે? આપને જણાવી દઉં કે રાજકોટ મહાનગરનું જે ભાજપ સંગઠન દ્વારા જે સંગઠન છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉપપ્રમુખ તરીકે સોમાભાઈ ભાલિયા પણ છે। સોમાભાઈ ભાલિયાનો એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। જે રાજકોટમાં એક માંડવો હતો, માંડવામાં સોમાભાઈ ગયા હતા તે દરમિયાન ત્યાં જે માતાજીના ભુવા હોય છે તેમના દ્વારા તેમને સાકળ છે તે લેવામાં આવતી હોવાનો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। જે પ્રથમ તો જે તેમના દ્વારા જે ધૂણવામાં આવે છે ને ત્યારબાદ જે ભુવા પાસેથી સાકળ લઈને પોતાના વાસાના ભાગે તેઓ મારતા જોઈ શકાય છે। એટલે ચોક્કસપણે હાલ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે સોમાભાઈની જે સામે નથી આવી, પરંતુ જે આ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। અગાઉ પણ ભાજપના નેતા દ્વારા જે ધૂણવાનો વિડીયો છે તે સામે આવ્યો હતો। અન્ય કોઈ નહીં પરંતુ અરવિંદભાઈ રૈયાણી, જે સાબરકાંઠાના જે વરિષ્ઠ નેતા તરીકે કહી શકાય, પૂર્વ મંત્રી પણ છે અરવિંદભાઈ રૈયાણી, તેમનો પણ આ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો હતો અને તેમના દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી સોમાભાઈ ભાલિયા દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા અને પ્રતિક્રિયા છે તે મીડિયા સમક્ષ આપવામાં નથી આવી। ત્યારે તેનો સંપર્ક સાધવાનો હાલ તો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। જી, આભાર જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી